નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? લો, હું ફરીવાર આવી ગઈ એક નવી ફિલ્મની વાર્તા લઈને. નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી આચાર્ય, અભિનેત્રી અને સિને સરિતાના માધ્યમથી આપ સૌની સમક્ષ ઉપસ્થિત થઈ છું. વીર પસલી. સમાજમાં આવતા વિવિધ તહેવારોમાં રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ મહત્વનો છે. ભાઈ બહેનના અમર પ્રેમને તાજા કરતો તહેવાર એટલે રક્ષાબંધન. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ તેને વીર પસલી સ્વરૂપે ભેટ આપે તેવા હેતુલક્ષીને ધ્યાનમાં રાખીને જલારામ ચિત્રના બેનર નીચે નિર્માતા અનસુયા રાજદેવ તથા દિગ્દર્શક S.J. રાજદેવે વીર પસલી નામની ભાવુક ચિત્રનું નિર્માણ કરેલ હતું. તેની કથા, પટકથા, સંવાદ પ્રાગજી ડોસા તથા સંગીત અવિનાશ વ્યાસનું હતું. ચિત્રનું નામ વીર પસલી તેના નામ પ્રમાણે જ તેમાં કથાવસ્તુ વણાયેલી હતી. એક ઘરમાં બે ભાઈ, મોટો અને નાનો, અને બે બહેનો સરિતા અને પૂનમ સુખ શાંતિથી રહેતા હોય છે. મોટો ભાઈ નોકરી કરતો હોય છે અને નાનો ભાઈ અભ્યાસ કરતો હોય છે. મોટો ભાઈ તેના શેઠની દીકરી સાથે પ્રેમમાં પડે છે, જ્યારે મોટી બહેન શેઠના દીકરા જોડે પ્રેમમાં પડે છે. નાની બહેન ગામના અવળા રસ્તે ચડેલા નાલાયક યુવકને પ્રેમ કરતી હોય છે અને તેને કારાવાસમાં મોકલવાની તજવીજમાં લાગેલા હોય છે. ત્યારે મોટી બહેન તેને કેવી રીતે અને કેવા સંજોગોમાં બચાવે છે તેવા નાટ્યાત્મક પ્રસંગો તેમાં વણી લેવામાં આવ્યા છે અને ચિત્રના નામને તે સાર્થક કરે છે. આ ચિત્રના કલાકારોમાં ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા, રાગિણી, ચંદ્રકાંત પંડ્યા, પી ખરસાણી, મનહર દેસાઈ, રજની બાળા, ફિરોઝ ઈરાની, જંખના દેસાઈ અને રમેશ મહેતાએ અભિનય આપેલ હતો. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. દર્શક મિત્રો, આ ફિલ્મની વાર્તા આપ સૌને કેવી લાગી તે જણાવશો. અને હવે એટલે કે આવતા એપિસોડમાં એક નવી ફિલ્મની વાત સાથે અમે આપને ફરીથી મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.